આજે તો હું અને સાહિલ બે એકલા દુકાને ગયા અને રવિવારના દિવસે આપણે મસ્ત મજાનું હેર કટિંગ કરાયા. તો જય માતાજી મિત્રો, આપણે એક નવા મળી લોકો તમારું બધાનું સ્વાગત છે. ભાઈ આજે આપણે જવાનું હતું એકલાની દુકાને, એટલે કે ભાઈ હાની આપણે નરેન્દ્રભાઈ ચાક બારગામ ગયા હતા, એટલે એમને કે ભાઈ હાની તું એકલો દુકાને જા, તને જે ઝેરોક્સ કરતા ને એવું આવડે એવું કામ કરજે. તો પછી તો ભાઈ હાની આપણે શનિવાર હતો એટલે સાહિલ ને ભાઈ કાંક રજા હતી એટલે એ પણ ઘરે હતો. પછી મેં વિચાર્યું ભાલો હાલો ભાઈ આપણે બે હાની જાય દુકાને, અને પછી હું ને સાહિલ ભાઈ નીકળી ગયા દુકાને. પછી આપણે પહોંચી ગયા દુકાને. દુકાને પહોંચીને પેલા આપણે હાની થોડી ઘણી સાફ સફાઈ કરી વાળી, કારણ કે ભાઈ તમને ખબર આપણી અહીંયા ત્યાં ધૂળ બૂળ બહુ ઉડતી હોય, એટલે મસ્ત મજાની સાફ સફાઈ કરીને ત્યારે મસ્ત મજાના આપણે કોમ્પ્યુટર ઉપર વહી ગયા. અને પછી આપણે ઘડીક વાર હનુમાન ચાલીસા ચાલુ કરી. ત્યારબાદ એટલી વારમાં થોડીક વાર થઈને એટલી વારમાં ભાઈ પેલા આપણા કસ્ટમર આવી ગયા કે જેમને ભાઈ આની ઝેરોક્સ કરવાની હતી, આપણી 10 રૂપિયાની બોણી પણ થઈ ગઈ. તો એવી રીતે હની થોડી ઘણી આવી રીતે બોળી થતી રહી, અને આપણે હની આજનો દિવસ પતી ગયો એટલે ભાઈ બપોર પડી ગઈ એટલે આપણે નીકળી ગયા હું ને સાહિલ ભાઈ ઘરે જમવા જવા માટે. ત્યારબાદ ભાઈ આપણે હની ઘરે જમી લીધું મસ્ત મજાનું. હની ભાઈ નરેન્દ્રભાઈ ક્યાંક બારગામ ગયા હતા ત્યાંથી આવી ગયા હતા, એટલે પાછા અમે હની સાહિલ નતો આવ્યો, હું અને નરેન્દ્રભાઈ બે નીકળી ગયા દુકાને જવા માટે. પહોંચી ગયા દુકાને પહોંચીને પેલા ચાલુ કર્યું આપણે કોમ્પ્યુટર. બીજા દિવસે એટલે કે ભાઈ હાની રવિવાર હતો, આપણે ભાઈ હાની દુકાન તો ચાલુ જ હતી પણ આપણે ઘરે રહ્યા હતા, કારણ કે ભાઈ આપણે હેર કટિંગ ને એવું બધું થોડું ઘણું કામ હતું એટલે આપણે ઘરે રહી ગયા હતા. તો પેલા હવારમાં મસ્ત મજાની હવાર પડી ગઈ એટલે હું નીકળી ગયા હેર કટિંગ કરવા. ત્યારબાદ આપણે હેર કટિંગ મસ્ત મજાનું કરી નાખ્યું, પહોંચી ગયા ઘરે પહોંચીને મસ્ત મજા નાઈ બાઈને રેડી થઈ ગયા. તમે ભાઈ જોઈ લો કેવું મસ્ત મજાનું આપણું હેર કટિંગ કર્યું છે. ભાઈ હેર કટિંગ નું કામ પતી ગયું એટલી વારમાં ભાઈ હાની 1-1:30 વાગી ગયેલો, મસ્ત મજાનું જમવા બેસી ગયા. અને જમવામાં ભાઈ આની ખમણ ને ભજીયા ને એવું બધું વસ્તુ હતું, મસ્ત મજાનું જમી લીધું. અને આપણો લોક અહીંયા જ પૂરો. કાલે હું મળશું નવા મિની લોગમાં, ત્યાં સુધી બાય બાય.